વાહી કેમ છે? મજામાં? ફોન પણ ન કર્યો, અચાનક આવી ગઈ. બેસ ને બેટા. શું થયું? કઈ નથી થયું, બેસીને વાત કરીએ. એક મિનિટ. દામિની, ફરી માર ખાધો? ના, એવું કંઈ નથી. એ પડી ગઈ ત્યારે થોડું વાગ્યું હતું ને પેટમાં દુખે છે. પડી જાય તો એના ડોક પર વાગે? આ ચોખ્ખું દેખાય છે કે તને હવે અહીંયા મારી છે. હા, માર ખાઈને આવી છું. હવે એ વાત મૂકે. પણ મીરા, આ જમાઈ રોજ તને મારે? શું કામ પણ? તારો કઈ વાંક નીકળે છે? અને કાં તો એવું થતું હોય એકની જીભ ચાલે ને એકનો હાથ ચાલે. અરે પણ વાક હોય કે ન હોય, આવી રીતે જનાવરની જેમ થોડી માર મારવાનો હોય. દીદી કાંઈ વધારાની નથી, એમની પત્ની છે, એમને એટલી ખબર પડવી જોઈએ. દામિની, બધી દીકરીઓ પોતાની માની અને બાપની વાલી જ હોય. વધારાની નથી એટલે એ તો લગ્ન કરીને જાય એટલે આપણી કંઈક ભૂલ આવતી હોય, આપણે કંઈક વાંક નીકળતો હોય તો જ આપણને મારે. અને એ તો સહન કરવું જ પડે સાસરે જઈને. સહન કરવું પડે? હા. બા શું બોલે છે તમે? ના થઈને આવું બોલો છો કે સહન કરવું પડે? દીદી વાક હોય કે ન હોય, પણ આવી રીતે હાથ ન ઉપાડી શકે. તો શું કરીએ? શું કરીએ તું જ કે ને. બાના શબ્દો જ આવા છે તો તું વિચાર કર કે એ લોકોના શબ્દો કેવા હશે. આદિત્યને એમ છે કે મારા પર એમનો પૂરેપૂરો અધિકાર છે, એ ઈચ્છે એ કરી શકે, ઢોરની જેમ માર મારી શકે, હેરાન કરી શકે, કામ કરાવી શકે, અને એટલેથી મન ન ભરાય ને તો પોતાનો ગુસ્સો કાઢવા માટે ગમે તે બોલી પણ શકે. મીરા, હું પરણીને સાસરે આવીને તો મેં એનું બહુ દુઃખ સહન કર્યું છે. અને એ સ્ત્રીની તો એ જ તો લક્ષણ છે કે કોઈનું પણ એને સહન તો કરવું જ પડે. હા, આપણે ચૂપ રહીએ, શાંત રહીએ તો પછી ધીમે ધીમે બધુંય સારું થઈ જાય. પણ શરૂઆતમાં તો આપણે સહન કરવું જ પડે બેટા. મેં કર્યું છે. તો કરું જ છું ને, ક્યાં નથી કરતી. સહન કરી કરીને આટલો ટાઈમ તો કાઢી નાખ્યો છે. ક્યારેક આંટો મારવા આવું છું, તમે કહેતા હોય તો હવે એ બંધ કરી દઉં. હું એમ નથી કહેતી. આ તો દામિની એમ કહે છે ને કેવી માં છો, મારી બેન વધારાની નથી, આમ નથી. પણ સાસરું તો હંમેશા આકરું જ હોય બેટા. ત્યાં તો આપણે થોડુંક સહન કરવું જ પડે. એ જમાનો ગયો મમ્મી, એ જમાનો ગયો બા, કે જ્યાં સ્ત્રીઓ માર ખાતી હતી, સહન કરતી હતી. જમાનો હવે બદલાઈ ગયો છે. તારી જગ્યાએ બેન હું હોત ને તો ઘર મૂકીને આવી જાય. અને આવા દીકરાને તો છે ને લાત મારીને ઘરની બહાર કઢાય. દામિની, છોડને એ બધું. મારા નસીબમાં આજ લખ્યું છે તો આજ ભોગવવું પડશે. કદાચ બીજે જઈશ તો ત્યાં પણ આવું જ થશે તો હું કોને દોષી ઠેરાવીશ? પણ દીદી, તું ક્યાં સુધી આ બધું સહન કરીશ? જ્યાં સુધી થશે ને ત્યાં સુધી. ઈશ્વરે જેટલી સહન શક્તિ આપી છે ત્યાં સુધી સહન કરીશ. પછી ગામમાં ઘણાય કૂવા છે, દવા મળે છે, ગળા ફાંસો ખાવાનું ઓપ્શન છે મારી પાસે. ગાંડી થઈ ગઈ છું. શરમ આવે છે આવું બોલતા? ભગવાને એટલું સારું જીવન આપ્યું છે, એને કોઈ બીજાના લીધે શું કામ ટૂંકાવવું જોઈએ? તું આવું કાંઈ નહીં કર, સમજી ગઈ? દામિની, તું કહે છે એ સાચું છે. અને મીરા, સાસરીમાં જરાક દુઃખ પડે એટલે આટલું બધું અકળાઈ જવાનું કે મરવાની વાતો કરવાની? એ સારું નથી. થોડુંક સહન કરો તો આગળ પછી બધું સારું જ છે. બા, કોઈ માણસ મરવાની વાત કરતું હોય ક્યારે કરતું કે જ્યારે એની સહન શક્તિ પૂરી થઈ ગઈ હોય, હદ આવી ગઈ હોય ત્યારે. તું આજે સહન શક્તિની વાત કરે છે ને, મરવાની વાત કરે છે ને, અને તું જમાનાની વાત કરે છે ને. જમાનો ક્યાંય નથી બદલાયો. બસ અત્યારની છોકરીઓમાં સહન શક્તિ જ નથી. જરાક કંઈક વર કહે, સાસુ કહે, સસરા કહે એટલે સીધું કા મરવાની વાત ને કા પિયર જવાની વાત. એમ ન કરાય. આપણે જે ઘરે ગયા હોઈએ ને ત્યાં આપણે ટકી રહેવાય. હા બા, ચિંતા નહીં કરો, ટકી રહીશ. કઈ બાજુ? આમથી આવો છો? હા. મીરાને જોઈ તમે કઈ? નહીં. કેમ? ના એટલે ઘરે નથી એટલે હું એને ગોતવા નીકળ્યો છું કે આ કામે હું નીકળીશ બહાર.
એક વાત કહું, હે એ કાંઈક વસ્તુ લેવા ગયા હોય, કેટલી વાર લાગે? વસ્તુ લેવા માણા જાય તો વાર કેટલી લાગે એ મને કહો ને તમે. ખબર નથી પડતી મને કે શાક લેવા જાય ને તો 3 કલાકે પાછી આવે, દૂધ લેવા જાય ને તો કલાકે પાછી આવે, છાશ લેવા જાય ને તો અડધી કલાકે પાછી આવે. એટલે છાશ ને દૂધ ને એક પછી એક લેવા જવાનું, કલાકો બહાર રહેવાનું. બસ આ તારો સ્વભાવ આવો છે ને એટલે જ વૈયા ગયા છે. ના ના, આ વખતે બરાબરની સર્વિસ કરવી પડે. અરે પણ સર્વિસ વાળા તને કઈ બુદ્ધિ છે? લાગે છે કે ભાન ભૂલી જવે. ખબર છે ને કે મારો સ્વભાવ આવો છે, મને આ બધી વસ્તુ નથી ગમતી, તો ઘર ભેગું થઈ જવાય ને. તો તું બકાલું લઈ આવી દે, દળનું દરાઈ દે, એ એક બધું દૂધ લઈ આવે એનું છે, તો પણ એનું છે ને તો એને કામ કરવા દેવા. એવી રીતે ખોટી શંકાઓ ન કરાય. મોટા ભાઈ શાંતિ રાખો કેટલી વાર અને તમે આમ જીવ ઉકળાટ ના કરો. તો પણ મારા ભાઈ મને તારી ઉપાધિ થાય છે, પણ હાવ આવો મગજ ન રખાય. ઈ રે હારા માણસ છે, આપણા ઘરને સારી રીતે હાસવે છે, તો પછી હું કામ એની ઉપર ખોટી શંકા કરવી જોઈએ? ખોટી શંકા ક્યાં કરું છું? તમે છે ને એનો પક્ષ ન લ્યો, કારણ કે અમુક દબાણ રાખવું પડે. અને આ આટલું આટલું કહેવા છતાંય તે સુધરે છે? સુધરવાનું નામ લે છે મને કહો ને. એમાં પણ હું વાંધો છે એમ કહું ના છું. ના, આજ તો મને એમ લાગે છે કે હવે ચમત્કાર વગર નમસ્કાર નહીં કરે. કારણ કે હું છે ને ક્યારનો એને ગોતું છું. પહેલા તો મેં ઘરે રાહ જોઈ, ઘરે નો આવી. પછી મેં આજુબાજુમાં તપાસ કરી, ન્યા નહોતી. પછી હું ઊભા રોડે નીકળ્યો. આ જેની ઉપર હાથ ઉપાડ્યો તો? હા, ઉપાડ્યો તો હાથ? હા, ખાલી ડોકી મવડી હતી. તો પછી ઈ કદાચ એના મમ્મીના ઘરે જતા રહ્યા. અરે એની હિંમત નથી. પછી માણામાં જ્યાં સુધી સહન શક્તિ હોય ને ત્યાં સુધી સહન કરે. પછી સહન શક્તિની હદ જ્યારે પૂરી થઈ જાય ને પછી છે ને કોઈ સહન નથી કરતું. હવે સહન શક્તિની આ બધી તમે મૂકો ને. આવું બધું જ્ઞાન ક્યારથી તમે લેવા મળ્યા? તમે છે ને એક કામ કરજો, આ બધી જગ્યાએ જાઓ છો ને જ્યાં તમને આટલું બધું જ્ઞાન પીરસે છે, એ બધી જગ્યાએ જવાનું બંધ કરો અને આટલું વધારે સમય છે ને કામમાં આપો. કામમાં જો આ તારું લગ્ન જીવન નો ભાંગે ને એટલે બધું કહું. મારા લગ્ન જીવનમાં હું રાખ્યું છે? મારા લગ્ન નથી થયા એની ઉપાધિ છે, તારા લગ્ન થઈ ગયા છે એની ઉપાધિ છે. સારું છે, બળતરા નથી. નકર તમે મારી જેમ જો ઊભા રોડે આમ દોડતા હોત, ઘડીક આ મળિયું કાઢતા હોત, ઘડીક આ મળિયું કાઢતા હોત, અને ઘરે પાછા ચંપલ ગણતા હોત તો જુદા કે આજે આટલા બધા ચંપલ. આવું હું કામ વિચારશો? હે વિચારવું પડે. તમારી પાસે પત્ની નથી એટલે તમે છે ને આવું બધું સારું સારું બોલી શકો. મારી પત્ની છે ને એટલે મારે ધ્યાન રાખવું પડે. અને જે આજે એ રીતના છે ને ઘરની અંદરથી મારી પરમિશન વગર બહાર જવું અને સમય પાછું ન આપવું, આ જરાય હું ચલાવી નહીં લઉં. ને આ વખતે તો મગજ ગયેલો જ છે મારો, કારણ કે ક્યારનો દોડું છું. ક્યારનો દોડે છે તો પણ પેલા રોડે જઈએ એવો ન્યા નો મળી, દુકાને જઈએ એવો ન્યા નહોતી, અને હવે આ રોડે ચડ્યો છું, અહીંયા હામી મળી ને એટલે પીછરા પાડી દેવાના છે ને. એમ નો કરાય. હવે એવું નો કરાય. તો? સ્ત્રી ઉપર હાથ ઉપાડવો ને એ એક પાપ છે, સમજો? તો કોની ઉપર ઉપાડીએ પાપ નો થાય? કોઈ ઉપર હાથ નો ઉપાડાય. વાક વગર છે ને કોઈને કઈ નો કહેવાય. ધોકો મરાય, ધોકો એનાથી પાપ નહીં લાગતું હોય. કદાચ હાથ ઉપાડીએ તો પાપ લાગે, ધોકો લઈને આપણે ચોંટ્યા હોય તો. જો ના ના બોલો ને, એની જીભડી કઈ ઓછી નથી હાલતી. વાત કરો તમે તે, અને એની જીભ હાલે એમ મારો હાથ હાલે, સીધી જ વાત છે. આ તારી મોટી ભૂલ કહેવાય ભાઈ. ભૂલ હે નહીં. એમ ઘરમાં મને ન તેમ તું લાગે સુધરી જા ને. તમે એક કામ કરો, અહીંયા આપણી શેરીમાં કૂતરી બીમાણી છે, ત્યાંથી 2 ગલુડા હારા લઈ આવો. આ દૂધ બૂધ પાઈને આમ જો રબડા જેવા કરશું અને બે આની વાહે હારવાર રાખવાના, એટલે આપણને ખબર પડે એની હારવાર રહે ને એટલે એ ઘર ભેગીની થઈ જાય આપણે. સમજ્યા તમે? હવે ગોતવા જવા દો ને, હું તો કરો. કોને ખબર હવે ક્યારે સુધરે. મીરા, અરે નરેશભાઈ, તમે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ સારું હો. તમારા કાકીએ કઈ આમંત્રણ આપ્યું કે નહીં? આમંત્રણ? ના ના, મને તો કોઈ કઈ આમંત્રણ નથી આપ્યું. આ તારી રીચા કાકીનો છે ને એ જ વાંધો છે, સમજ્યા? હું સોસાયટીમાં બધાને હું કહી દેજો. હજી મેન બાજુમાં રહે છે એ મીરાને તો કઈ કીધું જ નથી, વાતની ખબર નથી. ભૂલી ગયા હશે. કઈ પ્રસંગ છે તમારા ઘરે? અરે કથા રાખી છે, સમજ્યા? એટલે આમ જો મીરા, તું ભલે બાજુમાં રહે પણ અમે ને તાર કાકી અમે તને દીકરી સમાન જ માનવી છીએ, સમજ્યા? હા હા, વાંધો નહીં.
હું પહોંચી જઈશ. હવે હું નીકળું, મારે મોડું થાય છે. પણ આમ જો બધી તૈયારી કરવાની છે અને બધું તારે જ કરવાનું છે. મહાપ્રસાદી તારે જ બનાવવાનો છે, બધું તારે કરવાનું. સવારથી આવી જવાનું છે, સમજ્યા? સવારથી અરે હા લે, બાજુમાં કથા હોય અને અમારે તો ખબર છે કોઈ સંતાન નથી, તો પછી ત્યાં દુઃખ તું બાજુમાં રહે તો તું જ અમારી દીકરી કહેવાય, તો પછી માવતરની કથા હોય તો ન આવવું પડે. એ વાત તો સાચી છે તમારી. હા. જો અંકલ, મારે અત્યારે મોડું થાય છે, આપણે પછી વાત કરીએ. હું તમારા ઘરે આગલે દિવસે આવીને નક્કી કરી લઈશ. હા, અરે પણ એમ નહીં, મારી વાત તો સાંભળ. પણ હવે આયા હું તાર કાકુ આયા બધી બધો બેઠો છે ને તું કે મારે ઉતાવળ છે. જો કથાનું છે ને અમે બે આદિ આદિ પણ આદિ અરે પણ શું છે તને હે ક્યારનો ગોતતો જ તને. તું ક્યાં હતી? આદિ. ક્યાં હતી તું? આદિ અરે ક્યાં હતી ક્યાં તું? આદિ પણ આમ જો પણ શું છે તારે? એ હલકા તું આવો માણસ છો? આદિ શરમ આવે છે તને? શું બોલો છો? કરે શું બોલો છે એટલે? નરેશ હવે અંકલ. સમજાણું મને. ક્યાં લઈ ગયો તા? અરે શું બોલો છો? અરે, આદિ આદિ બહાર ગયા તા બે? આદિ હે આઈસ્ક્રીમ ખાવા ગયા તા? આદિ ફરવા ગયા તા? આદિ કેવી વાત કરશો? ફરવા ગયા તા એમ કહું છું આદિ તને. એ! આદિ તું આદિ પણ રેસમ આવી જોવે તારી આદિ. ઉંમર તો જો. આદિ અરે પણ પ્લીઝ તું મારી ઓહા. પાસે અરે કેવી વાત કરે છે આદિ તું? બે તને તો નરેશ પાડોશી અંકલ કહેતા મને શરમ આવે છે મને. ખાલી અરે મને પણ તું આ કેવી હાવ પાગલ થઈ ગયો છો તું? તને ભાન છે કે તું હું બોલશો ઈ? આ 3 કલાકથી બહાર ગઈ હતી. આદિ હું હે? મમ્મીના ઘરે ગઈ હતી, એમને હા, તો તો કઈ પણ ખબર એ- પણ નથી. તને ન્યા શું બોલશો? જો આમ જો એની ઉપર હાથ નહીં ઉપાડતો, નકર છે ને મારી જેવો ભૂંડો કોઈ નથી. લે હાલે હવે પાક્કું હો. નરેશ અંકલ આને કઈક થાય છે તકલીફ તારાથી. અરે! એટલે તને કઈ કરવું એટલે તને જો બોલ્યો તને શું વચમાં બોલો બોલ્યો. છો આદિ તમે? અરે શરમ કર શરમ. મારી પત્ની ઉપર નજર બગાડે છે. અરે! કેટલા સમયથી હાલે છે આ બધું? નરેશ અંકલ, please. હે? નરેશ કેટલા અંકલ. સમયથી હાલે છે? અરે, આદિ! હવે આલે, હવે આદિ! વળાઈને હાલ. આદિ બસ આદિ શું કરો છો? શું કરો છો એટલે? આદિ પ્લીઝ. નરેશ વાત- અંકલ બિચારા તો મને આમંત્રણ આપવા આવ્યા હતા, એમના ઘરે પ્રસંગ છે આ એટલે. તારામાં મગજમાં કીડા છે કે હું? જરીક તું કંઈક વિચાર તો હરા રાખ. આદિ સાંભળ, આદિ પ્લીઝ. તને કહી દઉં છું, મારી ઘરવાળી અને મારા ઘરથી આ ઘોરે છે, કારણ કે મને ખબર પડી ગઈ છે તારા છે ને ઈરાદા હારા નથી. અને આ હજી તો બધાને હું કહીશ કે આ ડોહાથી દૂર રહેજો અને Please. સોસાયટીની બહાર કાઢો. આદિ. આમાં છે ને આખી સમજ- સોસાયટીની ભલાઈ નથી અને શું તું બોલો છો? તને બહાર આદિ. રહેવા દે. આદિ આમ તું જો તો રહેવા જ દેજે. જો મને સલાહ દે છે. આમ જો તું છે ને આ એની ઉપર હાથ નહીં ઉપાડતો અને તું આવ્યો કેવા હાવ ગંદા વિચાર કરે છે. ક્યારેક વિચારમાં તો સુધારો લાય. અરે આ મીરા બિચારી દીકરી સંસ્કારી છે અને તું તો ભાગશાળી છો કે તને આવી પત્ની મળી છે, સમજ્યા? તને તો મને એમ લાગે છે કે તારા માથાની મળી મળે હોત ને. ને તો હારું હતું. આવી પત્ની હું કરવી? હે જે તમારી જેવારે વાતું કરે અહીંયા ઊભી રહીને હું અહીંયા ગામમાં ગોતું ની અહીંયા ઊભી. અરે તો મેં એને ઊભી રાખી હતી. ઈ બિચારી ક્યારની કહેતી હતી મારે ઉતાવળ છે પણ મારે હું ના. તમે એક નથી, આવા તો કેટલાય છે. હવે કેટલા રે વાતો કરતી છે કોને ખબર છે? અરે અને આ એટલે જ માર ખાઈશ મારા હાથને. અરે કેવી વાત કરશો તું? ભાન છે કે નહીં તને? એને મેં ના પાડી છે કે ઘરમાં છે ને ગમે એ ખૂટી જાય ને તો છે ને જલ્દી લઈને પાછું આવવાનું, અને નો લઈ આવીએ કેમ ને તો મને કહેજે, મોટા ભાઈને કહેજે, પણ તું નો નીકળ. અરે પણ મારી જો કોઈક રસ્તામાં મળી જાય એ બિચારો આ હું એને વાત કરતો તો ને મારે કથા રાખી છે ને એને હું આમંત્રણ. બસ રહેવા દો. હાલ વેતી પડ. અને જો સમજી લેજે તું, હું છે ને એને કથા માટે આમંત્રણ આપતો હતો, સમજા? અને તું જેવું વિચારે ને હું નથી, મારી દીકરી સમાન છે. તને કઈ ભાન છે કે નહીં બોલવામાં? તો ભાન પડશે હો. આવતો ને કોઈ દિવસમાં નગર આગળ ઠોકી હમણાં એક તને. હા ઈ લે મોડા પરથી તો બહુ ડાઈ લાગતી હતી, ભાગી ગઈ. આ છોકરીના લગ્ન કરવાની ઉંમરે માં ભાગે કેવું લાગે હે? હું વાત કરસ, હજી બીજા 2 જણ છોડશે. તઈ આવીને હોશિયારીઓ મારતી હતી એમ કે ને? કાંઈ નહીં. આ તે હવે છોકરી મળશે ને આપણને એટલે કહીશું કયા દેશમાં ભાગી તારી માં. હાસ તો હું વાત કરીશ. એની વહુએ ગઈ રિહામણે. હાલે તને બધી જ ખબર હોય, મને તો કાંઈ ખબર નથી પડતી. હા મને પારકી પંચાયતની આદત નહીં ને એટલે બીજું કાંઈ નહીં. સારું ત્યારે કહેતી રહેજે જે હોય એ. ના રે ના બેન, કામ બાકી છે પણ આ થોડી વાર છે ને આરામ કરવા બેઠી બાકડે. આજ તો અમારા બાજુનું ઘર છે ને એમાં થોડો ઝઘડો હાલે છે, તે બેઠી બેઠી સાંભળું છું. હાહુ વહુની કચકચ. આ બીજું શું હોય? હાથે હારું હાલ, હાથે મૂકું. આમ ઘરે બેઠા સમાચાર મળી જાય
આ લ્યો તમે આવ્યા. ખબર છે ઓલી સવિતા ભાગી ગઈ. હા અને કોની હારે ભાગી ઈ તો વિચારો. આ પેપર નાખવા આવતો તો ને એની હારે. આથી પણ ભાગી જાય ને પણ કેમ? આપણો આ આદિ રે બાજુમાં એની જો ઘરવાળો હોય ને તો ભાગી જાય. કેમ? શું થયું? શું કર્યું? અરે હું તો કહું આદિના સોસાયટીમાં રહેવા જ ન દેવાય. એના સોસાયટીમાંથી હવે બહાર જ કાઢવો જોઈએ. પણ એને કર્યું હું ઈ બકોને. અરે હું નથી કર્યું એણે. અરે મને ઉકારો તુકારો મળ્યો કરવા હે? અને મારી આળે ઓલી મીરાને હું આમંત્રણ દેતો હતો કે તું જો બાજુમાં ભલે રહે પણ તને તો ખબર છે તારા કાકીને ને અમારે સંતાનમાં કાંઈ છે નહીં એટલે તું તમે દીકરી સમાન છો અમારા માટે તું સવારથી આવી જાય છે. એને જ બિચારીને ઉતાવળે જ હતી કે અંકલ હું તમ તારો સવારથી આવી જાય પણ અત્યારે મારે ઉતાવળ છે પણ મારી પૂરી વાત તો સાંભળ. બધું આયોજન તારે કરવાનું છે. અમને તો કોઈ વાતની ખબર નહીં હોય. જો અમારી દીકરી હોત ને તો એમને એને પહેલાં બોલાવી લેત પણ તું અમારી દીકરી જ છો એમ જ હું વાત કરતો હતો ત્યાં ઓલો આદિ આવી ગયો અને આવીને મળ્યો મારવા મીરાને મળ્યો મારવા. એ કે તું આ ડોહારે સાલું છો હે બાપરે બાપ. જાય ન પડે આવાને જીભ ઉપર. આવી શંકા? હાવ એક નંબરનો નાલાયક ને નરાધમ માણસ છે. પણ તમે ઊભા ઊભા હું જોયા કરતા હતા? બે છોડી ના દેવાય એને? મને તો એમ કે હું આને મારીને બે લાફા ચડાઈ હોતે ને દઉં તો મને ખબર છે કે એ ઘરે લઈ જાહે મીરાને અને એને મીરાની ઉપર દાજ કાઢશે. મેં લાફા માર્યા હોય ને એની એટલે પછી મેં એને સમજાવ્યો કે આ મારી દીકરી સમાન છે એવું ન હોય. તારી મગજમાં કીડા પીડા છે આવા ગંદા વિચાર ન રખાય. આ તમે બહુ ભોળા છો. સાચી વાત કહું ને તો આ મને ન કહી દેવાય. અમે શંકાશીલ સ્વભાવ તો એનો પહેલેથી જ છે ને. આ બિચારી આ બાયડી કેમ ટકી છે એનું મન જાણતું હશે. પણ ખરેખર આદિરાએ જે મીરા હારે કર્યું ને એ તો ખોટું જ છે. અને તમે ઊભા ઊભા જોયા કરતા હતા. મારા જેવી હોય ને તો ચાર લગાડીને એની બુદ્ધિ છે ને ઠેકાણે લાવી દે. આપણે જો મીરા ભલે આપણી બાજુમાં રહે પણ આપણે દીકરી માનવી સમજા અને દીકરીનું ઘર કહેવાય એટલે આપણે છે ને દીકરીના ઘરે છે ને આપણે કઈ એના ઘરવાળાને કઈ કહેવા ન જવાય સમજા. એના હવે એવો ઘરવાળો હોય ને તો એને કહેવાય નહીં. એને છે ને આમ લાતે ને ઢીકે મરાય. મીરા જો એકવાર એમ કહી દે ને કે મારે આની હારે નથી રહેવું મારે આની હારે છૂટા છેડા લેવા છે આખી જિંદગી તમ તારે હું મીરાને હાસવું પણ મીરા એકવાર એમ કહે તો થાય ને. હવે મીરાની મરજી વગર આપણે કાંઈ ન કરાય. મીરા એની હારે રહેવું હોય મીરાને લો તો આપણે પછી જો એને લાફા મારવી તો ખોટું થાય ને. એટલે હું અરે પણ એની એટલી હિંમત કે તમારી સાથે એનું નામ જોડે, આવી શંકા કરે. અરે બાપની ઉંમરના હારે આવું નામ જોડતા એને શરમ ન આવતી? શરમ આવી જોવે. અને મને તો એમ લાગે છે બધાની ઉપર આમ જ કરતો હશે. ઈ કે પાછો મને શું કે ઓલો આદીડો તો ઈ કે તમે એક જ નથી આવા તો 70 છે. ઈ કે એની હારે સાલું લ્યો. મેં કીધું જબરો શંકાશીલ વ્યક્તિ છે હો. જબરો શંકાશીલ વ્યક્તિ. આવો માણસ તો મેં મારી દુનિયામાં ભાડ્યો જ નથી. પણ આજે હું એને નહીં છોડું. આજે તો જઈને એને ખખડાઈને આવી કે મારા ધણીને તારી બાયડી હારે જોડવાની તારી હિંમત કેવી રીતે થાય? આપણે દીકરી માનીએ છે એ વાત બરાબર પણ કોકના ચરિત્ર ઉપર આવી રીતે આંગળી ઉપાડાય જ કેમ? જાણ્યા વગર આવું મન ફાવે એવું બોલાય જ કેમ? નો જ બોલાય તો મને ખબર છે. નો જ બોલાય સમજાય એને. અને હું તો એમ કહું છું કે આવાના લગ્ન જ કેમ થાય છે? આને પસંદ કેમ કર્યો છે મીરાએ? એને હું કાંઈ જોયું નહીં હોય કે સગા સંબંધીમાં કંઈ આને કંઈ જાણકારી નહીં આને કઢાવી હોય કે આદિ કેવો છોકરો છે શું કરે છે કોઈ કંઈ કીધું જ નહીં હોય. હું એમનો માંદુડો ક્યાં લગ્ન કરી નાખ્યા છે મીરાએ? આ તે હોઈ શકે, બની શકે એવું. આંધળું કાંઈ લગ્ન થાય જ છે ને. આજકાલ છે ને વેજા બહુ ખરાબ થઈ ગઈ છે. એમ થાય ખારો દેખાય છે અને કમાય છે તો સારું હશે પણ છે ને એવું નથી હોતું. હવે આદિરા જેવા હોય ને પથારી ફેરવી જ નાખે. અરે મીરા તો છે ને બિચારી ભોળી છે સમજ્યા. એટલે એનો મને કાંઈ ન ખબર હોય પણ એના માવતરને કાંઈ ખબર હોય કે નહીં? એમ એના માવતરનું છોડો ને, તમારું અપમાન કર્યું એનું કરો ને. તમે હાવ ભોળા. આજે ને આજે અત્યારે આદિરાની જો ખબર ન કાઢું તો જાતી રહીને આવો. આને ક્યાં મેં વાત કરી હવે આ ન્યા જઈને બોલ્યા બાદ છે ને તો આ બે હરખા ભેગા થઈ જાય. બિચારી મીરાને શું સમજવું આમાં? કપડે અને બહાર હુકવવા આવવા દેવા નથી હવે તો. એકે ઘરના બહાર ઓ શરમ લાજ વગરના નક્કા માણસ. જરા શરમ કર, શરમ કર. કોને કયો? તને કેમ? ખબર નથી પડતી? આ જ વસ્તુ તમારા ઘરવાળાને કહેવાની જરૂર છે. ઈ ડોહાને કહી દેજો કે જેને ઘરને તો કઈ બોલતો જ નહીં તો રહીને તારું ઢીમ ડાળી દે. શરમ નથી આવતી? હા બાયડી ઉપર શંકા કરે પછી બાયડી બિચારી મારા વર હાથે વાત કરે છે. એની દીકરીની ઉંમરની છે. દીકરી અને બાપના સંબંધમાં ખબર પડે છે કે નથી પડતી? કોઈ પણ પુરુષને તારી બાયડી હાથે જોડી દસ. એટલે બસ કરો ને. આવતા વેત સીધો ઉપાડો લીધો છે. બોલવાનું ચાલુ કરો. લાઈશ બ્રેક મારવાની ખબર પડે તમને? નથી પડતી. હા તો પાડો. અને આવી રીતના છે ને બૈરા વાળા તમારા મારી યાર નહીં કરવાના. આમ દાદાગીરી નહીં કરો જ મારી યાર. કરીશ. હા તો હું મારી પત્ની યાર ગમે એવું વર્તન બાયલો કરું. છું તું બાયલો. હા તો હશે. તમારો ઘરવાળો નહીં હોય અમે તો છીએ.
હા જો ને કપડાં હુકવાસ અને એ બાકી હોય તો બિચારી બાયડી ઉપર જુલમ કરે. જે પુરુષ છે ને બાયડી પર જુલમ કરે ને એને બાયલો જ કહેવાય. હા અરે ભાઈ તમારા ઘરવાળાને કરો ને, આખી ગામની બાઈઓ હારે વાતો કરે છે. કરશે. અને તમારું વાત તમારી હારે વાત કરી લે તો હું વાંધો છે? પણ તને શું વાંધો છે? હા તમને કહી દઉં છું કે એને કહેજો મારા ઘરથી દૂર રહે, કારણ કે એણે જે રીતના વાત કરી છે ને અમારી બંને વચ્ચે જે રીતના પડતો હતો ને એના ઉપરથી સાબિત થાય છે કે એને ને મીરાને કંઈક છે. ઓ બુદ્ધિના બારદાન અક્કલ વગરના. બુદ્ધિ છે કે નહીં તારામાં કે વેચી ખાધી છે? બુદ્ધિ વગરનો. અરે બાપ અને દીકરીના સંબંધ છે. અમારા ઘરે પૂજા હતી તો એને આમંત્રણ આપવા આવ્યા હતા. અક્કલ વગરના. એમાં પણ તું કયું શંકા કરે? આમંત્રણ રોડ વચ્ચે દેવાતું હશે? મને ઈ કયો ને, એક તો પેલા ઈ સમજાવો. તારા ઘરે આવતા હતા? હા, ઘરે તો કોઈ હતું જ નહીં. ઘરે આવતા હોય તો મારો ઘરનો રસ્તો આમ પડે, આમ ન પડે. હે ભગવાન, જેના મગજમાં શંકા કરી ગઈ હોય ને એને કોઈ ના સુધારી શકે. તમે બે કીડા જ છો. એમ? હા, તમે મોટા કીડા ને ઓલો નાનો કીડો. અને તું, તારી તો વાત જ ના થાય. જર્મનનો કીડો. હા, એટલું અક્કલ યાદ વગરનો. રાખજો, આ વખતે જવા દીધો છે કાકાને. નહીંતર શું કરી લઈશ? મારી શા હવે મારો ધણી હતો ને એટલે તું બચી ગયો. એમ કે હું હોત ને તો આ ચપ્પલ ઉઠાવીને તારું છે ને આ માથું ફોડી નાખત. તો મેં કે થોડા કઈ મને ઉપાડતા નથી આવડતું. હા હા, બેટ હાથમાં જ હતું. એમ? હા. હા, લગાવી તો જો. ખાલી ચણો વાગે ઘણો. અરે રહેવા દો ને, આ તો ખબર જ છે બધાને. હવે તું રેવા દે. તમારે હોશિયારી મને કરતો. કહેવાની કોઈ જરૂર નથી. તમારા ઘરવાળાને સંભાળવાની એની વાત કરો. મારા ઘરની પંચાયત તમારા ઘરમાં નહીં આવવાની, કહી દઉં છું. હવે વિચારનો ગંદો માણસ, બુદ્ધિ વગરનો, બુદ્ધિહીન. અને શું કીધું? હા, તારા ઘરની પંચાયત કોઈ કરતું પણ નથી. પણ આમાં તે મારા વરને પાડ્યો ને એટલે મારે તને કહેવા આવવું પડ્યું, સમજો? અને આમને આમ કરીશ ને તો બાયડી ક્યાં વહી જાય ને ખબર નહીં પડે. ભાગી જાય કોઈની હારે. બિચારી પર શંકા કરવાનું ઓછું કર. શાંતિથી જીવવા દે એને. શ્વાસ લઈ લ્યો, દબાઈ જશે. એમ? મારા શ્વાસની ચિંતા તું નહીં કર. તારા શ્વાસ ચાલે છે ને હા તો? એ ના રોકાઈ જાય ને એનું ધ્યાન રાખજે. લા બોલવા દે ને. બોલ. આવી ત્યારની બડ બોલ્યા કરે છે. બોલતો નહીં નહીતર ગળું આ દબાવી તો દઈશ. બોલ્યા કરો છો, બસ માન આપું થોડું. પણ તમને કહી દઉં છું, મારી બૈરી વિશે તમારે કઈ નથી વિચારવાની જરૂર. એ હું વિચાર લઈશ. અને હું જે કંઈ પણ કરું છું ને એના બરાબર માટે જ કરું છું. અમારા બંનેના ભવિષ્ય માટે કરી રહ્યો છું. કારણ કે તમે લોકો થોડા કઈ અમારું ઘર ચલાવવા આવવાના છો. પ્રેમથી એક વાત સમજાવ. હું એ તારી બાયડી છે, ગુલામ નથી. અને તું એનો માલિક નથી, સમજો? એને પ્રેમથી રખાય. એ પત્ની છે, એક વ્યક્તિ છે, એની લાગણીઓ હોય, એની ભાવનાઓને સમજીને રખાય. શું એ શું કરે? આ દેખાય છે તમે ને કાકા, ફરક દેખાય છે. એમ? હા, એટલે તમે એ જ કરાવવા માંગો છો કે ઓલી છે ને ઢમઢોલ થઈ જાય અને હું છે ને માઈક આંગલાની જેમ આમાં વાયલો જાવ, આમંત્રણ દેવા આવ્યો છું. લ્યો. મારા શરીર પર અને તારી બાયડીના શરીર પર ના જઈશ. બિચારી છે ને ખાધા વગરની હુકાઈ ગઈ છે, કારણ કે તું એનું લોહી પી જાય છે અને ખાવાના નામે તો કંઈ ખાવા જ નથી દેતો. મને એક વાતનો જવાબ આપો ને. તારી કોઈ વાતનો જવાબ આપવા જેવો હોય જ નહીં, છતાંય પૂછી લે, આપી દઉં. તમે દૂધ, શાક અને કરિયાણું લેવા જાઓ તો કેટલી વારમાં આમ બહારથી ઘરે આવતા વાર લાગે તમારે? એ તો ઘરાકી જેવી હોય એના ઉપર, એના પર કઈ સહી સમય હવે બંધાય હાલો આવે. હાલો હાલો આમ નીકળ્યા છો તે સમય તો બોલવો પડે ને, કેટલો સમય લાગે? અલા ખાલી એ એક દૂધ લાવવાનું હોય તો કેટલો સમય લાગે? એટલે તું તારી બાયડીને દૂધ માટેનો સમય પણ બાંધીને રાખ્યો છે? બાંધીને એટલે કલાક નો થાય. એ ડફોડિયા, તો એક કામ કર ને, બધા બંધાવી જ લે ને, હા, તો અહીં. ઘરે આવીને જ આપી જાય હવે તને. એ જ કરવાનું છે. હવે તમે ચિંતા ન કરતા, બરાબર ને? મને હવે કહેવાય ન આવતા. અને કાકાને કહેજો સીધો જ રહે, નકર આંખો ફોડી લઈશ બે. અને હું ફોડીશ ને તારી આંખો તો અહીંયા જીવવાને લાયક એ નહીં રે. નાલાયક. નો ફાવતું હોય રહ્યું જોઈએ બીજે કંઈક તો રહે. તું જા, અમે શું કામ જઈએ? અમે તો તારા પહેલા ના આવ્યા હતા સોસાયટીમાં. તે સિક્કો માર્યો છે કઈ? હા, માર્યો. બોલ. તો ઉખાડ લઈ સિક્કો હું, બીજું હું ને. આ છે ને કપડા ઉખાડીને નીચે ફેંકી દે. તમે વધારે જેને પડતી મારા દાદાગીરી ભાઈબાને કરતો. ઓળખતા નથી હો હજી. હવે તારી ફાઈબા ગઈ તેલ લેવા. એટલે તમે બે થાવ ને ત્યારે એક થાય. તો હું તો હું એટલે પાવર જે કરો જ ને મારી આમો કે બૈરાઓને હું તમને કઈ કહી ન શકું ને તમારી ઉપર હાથ ન ઉપાડી શકું, કારણ કે તમે એટલું જ જોતું છે. આ તારા બૈરા પર જે જો હુકમી કરે એ ઓછી છે. હવે તમને હમણાં એક દઈશ ને, હમણાં નીકળો. હા, એવા મોટા પાગલ ખાનામાં નામ લખાવાનું છે તારું. કેટલાક છે શેરી માવા. તું એકલો જ. આના કાને હારા લાગે. મીરા, ફોન ઉપાડ. ફોન ઉપાડ મીરા. કેટલા ફોન કર્યા, કેમ નહીં ઉપાડતી હોય? શું થયું?
કેમ ઉદાસ છો? મીરા, શું મીરા? એના ખબર અંતર પૂછવા માટે એને ફોન કરું છું, ફોન ઉપાડતી નથી. હા તો કંઈક કામમાં છે, ઉભા રહો, હું ફોન કરું. કાપી નાખ્યો? તારો તો કાપીએ નાખ્યો, મારો તો ઉપાડ્યો જ નહીં. મને મતું કા સાયલન્ટ પર હશે ને કાંઈ ફોનથી આગી હશે. અને કાં તો એની પાસે ફોન જ નહીં હોય. તમે ફોન કર્યા તો તમારા ફોન ના રિસીવ કર્યા, મેં કર્યો તો કાપી નાખ્યો. સીધી એવી વાત છે, બેન પાસે ફોન હોય ને ગમે એવી કામમાં હોય ને તો પણ ફોન રિસીવ કરી જ લે. પણ લાગે છે કે જીજાજી એનો ફોન લઈ લીધો છે. બની શક્યો તો મારો ફોન ઉપાડે નહીં, તારો ફોન કાપી નાખે. શું હશે એની પરિસ્થિતિ? શું હોય, પાછી મગજમારી કરી હશે, શક કર્યો હશે બેન ઉપર. ચિંતા થાય છે હવે. પહેલા કહેતી હતી હું કે સ્ત્રીઓએ તો સહન કરવાનું હોય, સાસરીમાં હોય થોડું ઘણું તો, વડીલો સાથે ઝઘડા હોય, ઘરવાળા સાથે હોય, બનતું હોય તો ઘર છે તો વાસણ ખકડે ખરા. પણ આટલી બધી હદે? મીરાનો ક્યાંક વાંક તો નહીં હોય ને દામિની? વાહ, જો દીદીનો વાંક હોય તો દીદી આવી રીતે માર ખાય. સીધી એ વાત છે, તમને તમારી દીકરી ઉપર વિશ્વાસ નથી. અને એમાંય તે જ્યાં સુધી દીદીને ત્યાં રાખશો ને ત્યાં સુધી તો ચિંતા થવાની જ છે. હા, પણ અહીંયા કેમ લઈ આવાય? કેમ લઈ આવાય અહીંયા? એક વાર એણે એમ કીધું કે મારે ત્યાં નથી રહેવું, મારે અહીંયા આવવું છે? એક વાર બોલી? તમારા લીધે નથી બોલતી, આ તમને બહુ છે ને. તમે જ પહેલા એને કહેતા હતા કે બધું સહન કરવાનું. એટલે બેન બિચારી એવી થઈ ગઈ કે મારું ઘર છે જ નહીં, હું ત્યાં મારા બાના ઘરે પાછી જઈશ તો એ પણ મને નહીં સાચવે તો ક્યાં જાય બિચારી? એટલે જ ન કહ્યું. દામિની, એના લગ્નની શરૂઆત હતી એટલે મેં કીધું તું કે સહન કરાય થોડુંક. પણ આટલી બધી વખત જ્યારે હેરાન થતી હોય ને તો ચાલ, મારાથી બીવે છે, મને નથી કહી શકતી, પણ તને તો બધી વાત કરી શકે ને. અને તને કરે તો તું મને તો કહી શકે ને, તો આપણે કંઈક નિર્ણય લઈએ ને. પણ આ તો કંઈ જ નહીં. હવે શું કરવું કયો તમે? કેમ એની ખબર કાઢવી? હું જાઉં તો સારી નહીં લાગુ, અને તું જઈશ તો એમ થશે કે આ મીરાએ ફરિયાદ કરી એટલે એની બેન દોડી આવી. ઠીક છે, તમે ઉપાધિ ન કરો, હું કંઈક વિચારું છું. એના ઘરે જઈએ તો એવું થોડી છે કે ફરિયાદ કરી હોય તો જ ગયા હોય. મારી બેનનું ઘર છે, હું એને મળવા ના જઈ શકું? હા હા દામિની, એ આઈડિયા સારો છે. તું જા અને કે એને કે હું અહીંયા રોકાવા આવી છું થોડાક દિવસ. જો તો ખરી કે એના ઘરનાનું વર્તન કેવું છે, મીરા સાથે કેવું છે, મીરાનો મૂડ કેવો છે, તારી સાથે એ લોકો કેવી રીતે વર્તન કરે છે, તો તને પણ ખબર તો પડી જ જશે ને કે ત્યાં મીરાની હાલત કેવી છે. હા, સાચી વાત છે તમારી. એક કામ કરું, હમણાં જ જાઉં છું એના ઘરે અને જોઉં છું કે શું છે. એના ઘરના તો બધા સારા જ છે. એના સાસુને જોઈને લાગતું નથી કે દીદીને હેરાન કરતા હોય. પછી મારો રામ જાણે. પણ દામિની, તું એમ કહે છે કે એના સાસુનો જોઈને લાગતું નથી કે એને હેરાન કરતા હોય, પણ સાસુને એ તો ખબર પડે ને કે એનો દીકરો વહુને મારે છે, એને હેરાન કરે છે, એને પરેશાન કરે છે, એને દુઃખી કરે છે, તો એ તો એને કહી શકે ને. કહી શકે ને, શું કામ ના કહી શકે? એમનો દીકરો છે. પોતાના સંતાનની ભૂલ આવતી હોય તો સીધી એ વાત છે, હરેક મા બાપ કે. અને જો કહી શકતા હોય તો પછી કેમ એનો દીકરો માને નહીં? બસ હવે તો એક જ વાત છે, તું 2 જોડી કપડાં લઈને જા અને તું જો કે ત્યાં વાતાવરણ શું છે. સારું. અરે લે, આવો આવો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ હારું છું,
તમે આવ્યા અને કેટલા સમયથી તમે નહોતા આવ્યા હે શું કરું, આવું પડે એમ હતું. હા. અમારા બા છે ને મારી બેનને કેટલા ફોન કર્યા, પણ એકે ફોન રિસીવ જ ન કર્યા. ખબર નહીં મારી બેને ફોન ક્યાં મૂકી દીધો છે. એમાં એવું છે ને કે એ કામમાં જેટલા હોય અને હવે તમે આવ્યા છો એટલે એને હથવારોય મળશે અને મતલબમાં કામય ફટાફટ પતશે. સારું કહેવાય ને. નહીં તો મારી બેન ગમે એટલી કામમાં હોય ને તો પણ એ ફોન તો રિસીવ કરી જ લે, પણ કાલના ફોન કરીએ છીએ ને પણ ફોન જ રિસીવ નથી કરતી. કોને ખબર શું હોય, એટલું બધું કઈ માણસને કામ થોડી હોય. માણસ 5 મિનિટ તો ફોન હાથમાં લઈને કદાચ એનો ફોન બગડી ગયો હોય તોય એવું કરતા હોય. તો જીજાજીના ફોનમાંથી ફોન ના કરી દેવાય કે મારો ફોન બગડી ગયો છે, ઉપાથી ન કરતા. હા એ વાત એ હાચી, પણ અહીંયા એને કોઈ વાતનું દુઃખ નથી એમ. અને બીજી વાત એ કે આ મારા ભાઈની અને તમારી બેનની જોડી કેટલી સારી છે, બહુ મસ્ત હો. બધા એના વખાણ જ કરે. એકદમ પરફેક્ટ. એક માર મારવામાં એક્સપર્ટ અને એક માર ખાવામાં એક્સપર્ટ. અરે આવું કેમ બોલો છો? લે, તમારા ચહેરાનો રંગ ઉડી ગયો, જાણે તમારી ચોરી પકડાઈ ગઈ હોય. ના ના રેવા દો, વાતો બનાવવાની જરૂર નથી. મને બધી જ ખબર છે કે આ ઘરમાં મારી બેન સાથે શું થઈ રહ્યું છે. પણ જુઓ, પેલા છે ને મારો ભાઈ આવો હતો નહીં. હા, હમણાંથી ને જ થોડોક બદલાઈ ગયો છે, પણ એ છે ને તમે ઉપાધિ નહીં કરતા, બધુંય હરખું થઈ જાય. સરખું કરવા તો આવી છું. સરખું ના થાય ને તો મને સરખું કરતા આવડે છે. તમને જરાય શરમ નથી આવતી? તમે તમારા ભાઈને કઈ કહો નહીં, આવી રીતે ઘરમાં લક્ષ્મીને મારે તો. ના ના એવું નથી, હું એને સમજાવે તમ તારે. અને આ શું છે કે એના મગજમાં મતલબમાં ખોટી વાત આવી ગઈ હોય એટલે એમાં ઓફિસે થોડીક માથાકૂટ થઈ હોય ને એટલે અહીંયા આવે ને એટલે એ માથાકૂટમાં મતલબમાં એને ગુસ્સો આવી જાય ને હાથ ઉપડી જાય. ઠીક, આ તો હમણાં મારી બેન છે એટલે. બાકી તો પહેલા ઓફિસમાં જ્યારે માથાકૂટ થતી ત્યારે તમારો ભાઈ તમારા ઉપર ને તમારા મમ્મી ઉપર હાથ ઉપાડતા હશે ને. માથાકૂટ તો પહેલા થતી જ હોય ને. આ તો મારી બેન આવી એટલે બાનું મળી ગયું. અને ઘરમાં તમે 3 સભ્યો છો, ખબર નહીં કેમ મારી બેન ઉપર જ કેમ હાથ ઉપડે. જો એવું નથી, પણ આમ એ બે માણા હોય ને તો એવું ક્યારેક ક્યારેક હાલતું રહેતું હોય. આ તમારા લગ્ન નથી થયા ને એટલે તમને ખબર ન હોય. ક્યારેક ક્યારેક હોય ને તો અમે એટલું બોલીએ પણ નહીં. હા, મારી બેન જ્યારે અમને મળવા આવે છે ને ત્યારે કાયદેસરના એના શરીર ઉપર નિશાન હોય છે, માર ખાધેલા. મને માફ કરજો, પણ મારે તમને શું કહેવું, મેં મારા ભાઈને બહુ સમજાવ્યો હતો પણ નથી સમજતો. મને ખબર છે કે મારી દીદી આ ઘરમાં સુખી નથી. દુઃખ પડી રહ્યું છે પણ હવે બહુ થયું. બહુ સહન કરી લીધું મારી બેન, હવે વધારે સહન નહીં કરે. અને એમય થાય આપણે લોકો છીએ ને મળીને એમને સમજાવીશું, છતાં એને ન ખબર પડે તો મને બહુ સારી રીતે સમજાવતા આવડે છે. આમ નહીં તો આમ. તમને જે સારું લાગે ને એ એમ કરજો તમ તારે. કદાચ તમે મારો ને તોય મને કાંઈ વાંધો નથી. હા, છેલ્લે કઈ વધશે નહીં તો એ જ કરવું પડશે ને. વારો પાડતા ક્યાં નથી આવડતું. એ તો મારી બેન છે, કેટલી ચૂપ રહી છે. જેવી રીતે તમને દુઃખ લાગે ને એવી રીતે મને દુઃખ જ લાગે છે આ મીરા ઉપર જ્યારે એ હાથ ઉપાડે છે ને ત્યારે. પણ એ એક વાતમાં સમજતો જ નથી. બસ એના મનમાં તો શંકાના નામનો પહાડ ઊભો થઈ ગયો છે. બહુ શંકા કરતા આવડે છે ને એમને. કઈ વાંધો નહીં, હવે જોઈએ છીએ કે શંકા કોના ઉપર ભારી પડે છે. જવા દો. ક્યાં છે મારા જીજાજી, મારી બેન બધાય? અંદર જ હશે. ઠીક છે, કઈ વાંધો નહીં, મળી લઈશ. બીજું તો શું, હા બહાર જતા હતા? હા, હું થોડુંક કામ છે એટલે બહાર જતો હતો. પણ તમે જે પણ કંઈ કરો ને એ થોડીક કામ સમજદારીથી કરજો. અમે લોકો તો સમજદારીથી પગલું ભરીએ છીએ, સમજદારીથી રહીએ છીએ ને એટલે જ વાત અહીંયા સુધી પહોંચી. બાકી તો ક્યાં નહીં મારી બેન આ ઘર મૂકીને જતી ના રહી હોત. સાચી વાત છે. તમારી બેન છે ને એનામાં સહન શક્તિ બહુ જ છે. હું તો એમ કહું છું કે એની જગ્યાએ કદાચ બીજી સ્ત્રી હોત ને તો એ એટલું સહન ન કરે. સમજ્યા? પતાવી દો તમારું કામ.
મીરા બેટા અંદર આવી શકું? રીચા આંટી આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેવી છે તબિયત? સારું છે આંટી, થોડો તાવ છે પણ ઉતરી જશે તો. હા, દવા લાવી? આદિત્યને બહાર જતા જોયો ને, સુખડી બનાવી હતી તો તને આપવા આવી ગઈ. આંટી એની શું જરૂર હતી? લેને બેટા, ખબર છે મને કે તારો વર તારી સાથે કેવો વ્યવહાર કરે છે. કહેવાય છે ને કે વહેમની કોઈ દવા નથી હોતી. શંકા સિવાય બીજું કંઈ આવડતું પણ તો નથી તારા વરને. હા આંટી મારે તમારી માફી માંગવી છે. માફી મારી? શું કામ? એ દિવસે જે થયું ને એ બહુ ખોટું થયું હતું. નરેશ અંકલનો કોઈ વાંક નહોતો. ખબર છે બેટા, પણ આમાં તારે માફી ન માંગવાની હોય. હા, તારા વરના લીધે તારે માફી માંગવાની જરૂર નથી. એને અમે પહેલેથી ઓળખીએ છીએ. એનો સ્વભાવ આવો જ હતો ને આવો જ રહેશે. તું આટલું બધું સહન શું કામ કરે છે? મને તો સમજ જ નથી પડતી. તો શું કરું આંટી, મને પોતાને સમજ નથી પડતી. હું શું કામ આ ઘરમાં રહું છું, શું કામ બધું સાંભળી લઉં છું, શું કામ આટલી હેરાન થઉં છું. કોઈ રસ્તો નથી સૂચતો મને. એવું લાગે છે કે હું એક ચક્રવ્યૂહમાં ફસાઈ ગઈ છું. અહીંયાથી હું ક્યારેય બહાર નહીં નીકળી શકું. જો બેટા, કહેવાય કે પતિ પરમેશ્વર છે, પણ જ્યારે પરમેશ્વર હેવાન બને ને તો એની સામે અવાજ ઉઠાવવો પડે. કોઈ તમારો ટેકો બને, પણ લાકડી ઉઠાવતા તો પોતે જ શીખવું પડે. સાંભળ, તારી બેન આવી છે ને ઘરે રોકાવા? હા, એ થોડા દિવસ રોકાવાની છે. સારું છે, એ આવી છે ને તો સારું લાગે છે. એમ લાગે છે કે ઘરમાં થોડી બોલાચાલી છે. બાકી આદિત્ય તો બોલતા પણ નથી. એક વાત કહું, ખોટું ના લાગે તો? હા આંટી. કહેતા જીભ તો નથી ઉપડતી, પણ મને એવું લાગે છે કે આનાથી તું સુખેથી જીવન જીવી શકીશ. એટલે તારી બહેન આવી છે ને તો આદિત્ય વગર કારણની તારા પર શંકા કરે છે ને, તો તું અને તારી બેન એક પ્લાન બનાવો. તારી બેનને કે એના પ્રેમના ચક્કરમાં આદિત્યને ફસાવે. શું બોલો છો આંટી? નાટક જ કરવાનું છે માત્ર. પણ આંટી એવું નાટક કેવી રીતે કરી શકીએ? આદિત્યને ખબર પડશે તો ઉલટાનું બધું બગડશે. સાંભળ, કોણ કહેશે આદિત્યને? તું કહીશ? તારી બેન કહેશે? આખી જિંદગી મરી મરીને જીવવું ને એના કરતાં કોઈ એક ઉપાય કરવામાં શું વાંધો છે? એને કે એ એની સાથે પ્રેમ કરવાનું નાટક કરે. એને સાદી ભાષામાં કહીએ તો લાઈન મારે. ખબર તો પડશે, એનું ચરિત્ર બહાર આવશે. જો હું એવું નથી કહેતી કે આ એક જ રસ્તો છે, પણ અત્યારે મને આ જ રસ્તો દેખાય છે. મને એમ લાગે છે કે આદિત્યને જો સીધી લાઈન પર લાવવો હોય અને આ શંકાશીલ સ્વભાવને બદલવો હોય ને તો એના માટે આ એક જ રસ્તો છે કે આદિત્યને તારી બેનના પ્રેમમાં પાડવો પડશે. તો ખબર પડી જશે કે ચરિત્રહીન કોણ અને ચરિત્રવાળું કોણ. તું કાંઈ નથી કરતી, ઘરમાં રહે છે, કોઈની સાથે બોલતી નથી, કોઈને બોલાવતી નથી. કેમ કે તારા વરને નથી ગમતું. આખી જિંદગી આમ નહીં જાય. અને અત્યારે તો તું એકલી છે, કાલે તારા બાળક થશે, એની સાથે પણ જો આ જ વર્તન થયું હતું અને ન કરે નારાયણને ભગવાને તને દીકરી આપી તો એક મા તરીકે તું આ બધું જોઈ શકીશ? નહીં આંટી, મારી એવી કોઈ હિંમત નથી કે હું આ બધું જોઈ શકું. જો હું ટ્રાય જરૂરથી કરીશ, કારણ કે હું પણ ઈચ્છું છું કે એક સાધારણ જિંદગી હું પણ જીવી શકું, બીજી બધી સ્ત્રીઓની જેમ એ લોકો જીવે છે. એ જ કહું છું બેટા કે એકવાર પહેલ કર અને ન રસ્તો નીકળે ને તો બીજો રસ્તો ગોતીશું, પણ આમ દુઃખી થવાનું કામ નહીં કરતી. અને સાંભળ, આ સુખડી હું આપી ગઈ છું એવું બતાવતી નહીં, નહીંતર પાછો તારી સાથે ઝઘડો કરશે, એ પણ કારણ વગરનો. સોસાયટીમાં બધા જ કહે છે કે આ મીરા જેવી વહુ તો નસીબદારને મળે, આવી પત્ની તો નસીબદારને મળે, પણ એક તારો વર છે કે જેને આવી સારી પત્ની મળી છે અને એની કોઈ કિંમત જ નથી. હા આંટી, હું ધ્યાન રાખીશ.
મેં જે કહ્યું છે ને એના પર અમલ કરજે. હા તો સાંભળ, આ છે ને તને કહી દઉં છું. અરે તું મારી ચિંતા કરમાં ને ભાઈ, હું કરી લઈશ બધું. હા જીજાજી હા સારું, ચાલ હું પછી કરું ફોન. જીજાજી સાડી સામે કપડાં પહેર્યા છે, સરસ લાગે છે. પેલા તો લાગ્યું જ નહીં કે તું છે. સારા લાગે છે. તો તમને ગમે એટલે જ તો પહેર્યા હતા. એ વાત એ સાચી, મને પસંદ કરવા માટે એમ. તો આ તો મને તો ગમે જ આવા કપડાં. હા અત્યારે પહેરી લેવાય, વાંધો નહીં, પછી નહીં પહેરવા દે કોઈ. હા એ વાત એ સાચી. એકવાર લગ્ન થઈ જાય ને પછી આ પુરુષની જાત હોય ને એ બદલાઈ જાય સાવ. એવું ના હોય. હવે હવે તું છે ને, જો અત્યારે કેવી રીતના રહે છે, કેવી રીતના? આવી રીતના આમ હસી ખુશીથી વાત કહીને રહે જ ને મારી સાથે પ્રેમથી, તો તારી બેનની વાત કરું તો એ કોઈ દિવસ એનું મોઢું ચડેલું જ હોય, સરખી વાત જ ન કરે. ગામ સાથે સરખી વાત થાય, મારી સાથે ન થાય. હવે ન બોલું હું. આ જ વસ્તુ તમારી, આ જ વસ્તુ મને બિલકુલ ગમતી નથી. અરે માણસને ગુસ્સો કેવી રીતે આવે? મારી બેન ઉપર ગુસ્સો હોય તો તમારે એના ઉપર કાઢવો જોઈએ ને મારી સામે શું તમે ગુસ્સો કરો છો? હા એટલે એ વાત સાચી તારી. આ ગુસ્સો મતલબ મારો સ્વભાવ છે ને એવો છે જ નહીં બિલકુલ. મારો સ્વભાવ એકદમ શાંત હતો. જ્યારથી તારી બેન આવી છે ને ત્યારથી મને ગુસ્સો જ આવ્યા કરે, કારણ કે એ કરે જેવું ભૂલ જ ઉપર ભૂલ, ભૂલ ઉપર ભૂલ. તો તમારે જતું કરી દેવાય ને, એમાં શું થઈ ગયું? અરે તારી જે બી ક્યુટ હોય તો બરાબર છે. હવે એનું મોઢું જોઈને મને છે ને ક્યુટનેસ બધી ભાગી જાય છે. મને પણ એવું જ થાય છે કે મારા લગ્ન થઈ જશે પછી મારો હસબન્ડ કેવો હશે? તમારા જેવો હશે, એટલે કે તમારા જેવો હેન્ડસમ ક્યુટ હશે એમ. હા શું હતું? શું ન ગમ્યું તમને જીજાજી? તો ઠીક છે, હવે હું તમને આમ નહીં કહું. ના પાછું પ્રીતિ, તું કરી શકે. જોયું, મને તારો બધો છે ને આ પ્રેમ લાડ બધું ગમે છે. શું કામ? કારણ કે તું ભોળી છે અને સમજુ છે એટલે. અને ઓલી પેલી સમજતી નથી કઈ. અને તું કહેતી હોય ને તો આપણે તો છે ને તૈયાર જ છીએ. શેના માટે જીજાજી? આમ તને હું પણ આમ હાથ ફેરવી શકું ને તું મને ફેરવી શકે, તું ના ફેરવી શકું. એકદમ સાચી વાત છે. હું તો પછી તમને આમ પણ કરું. તો હું તને આમ પણ કરું. જીજાજી હું શું કહું છું, આ તમે મારી દીદી સાથે લગ્ન કર્યા એના કરતાં તો આપણે બંને જ લગ્ન કરી લીધા હોત તો કેવું સારું હોત નહીં? હું તમારી સાથે ને સાથે જ રહેત, તમને આમ કરેત. હા એકદમ સાચી વાત. ડરવાની જરૂર નથી તમ તારે. હા કેમ? હા તું કહેતી હોય ને તો આને છૂટાછેડા આપી દઈએ અને તું મારી સાથે રહેજે. લે શું છે આ બધું? શું છે શું? જો કેવી લાગે? કેવી લાગુ છું? કીધું તું ને મેં તને. તમારા કારણે જ આવી થઈ ગઈ છું. તમારા ઢોર માર ખાઈ ખાઈને, તમારી ગાળો ખાઈ ખાઈને અહીંયા સુધી પહોંચી ગઈ છું. બાકી પહેલા આવી નહોતી. લગ્ન પહેલા છે ને 50 છોકરાઓ કોલેજમાં મારી પાછળ મરતા હતા. શાંતિ રાખે, બોલ બોલ નહીં કર. જીજાજી આવું કહો તો મને ના ગમે હો મારી દીદી સાથે. અરે પણ મોઢું જો ને એનું, આ કેવા શબ્દો નીકળે હમણાં. બરાબર જ આપણે બોલું છું. કેમ દામિની? લગ્ન પહેલા 50 છોકરાઓ મારી પાછળ મરતા હતા કે નહીં? એકદમ સાચી વાત હજી મરે છે એમ કે ને? 50 ની કરતી. હા, હજુય મરે છે. હા, અને આ સોસાયટીના આ ગઢાઓને પણ તું નથી મૂકતી. એનું કર ને. જીજાજી તો તમારે સમજવું જોઈએ કે બધા દીદી પર લાઈન મારતા હોય ને તો તમારામાં જ કંઈક વાંક હશે. અરે મારામાં નહીં, આને બધા સાથે સરખી રીતે વાત કરતા આવડે છે. તું કેમ હમણાં આમ વાત કરતી હતી ક્યુટ ક્યુટ રીતે? હા તો એ કરે પણ તમે સરખી રીતે વાત કરો તો કોઈ ને. જરૂર નથી. જોયું? હા ભસવા સિવાય કઈ નથી અરે કરતી. તમને શું આવડે છે? આખા ગામમાં કૂતરાની જેમ લાડો પાડતા? જો તમારી ભૂલ છે ને તો સ્વીકારી લો. અત્યાર સુધી જે વાત પર મારા પર શંકાઓ થતી હતી ને મને માર પડતો હતો, આજે તમને મેં રૂબરૂ એ કરતા જોયા છે. એટલે? હવે હું હાથ ઉપાડું? એકદમ સાચી વાત છે જીજાજી. આ તમે દીદી પર શંકા કરતા હતા તો તમે પણ અત્યારે મારી સાથે એ જ કરી રહ્યા હતા ને. અને મારી પર તો શંકા હતી. ને મારી પાસે તમારા બંનેનું પ્રૂફ છે. અને હું બધાને કહીશ ને તો દામિની પણ ના નહીં પાડે. દામિની તું સાચું બોલીશ ને? દામિની બેન છે મારી, સાચું તો બોલશે જ. શું કરતા હતા જીજાજી? મને ટચ કરવાની કોશિશ કરતા હતા, એ! લાઈનો મારતા હતા. પહેલા તું કરતી હતી ને,
હા પહેલા તે હાથ ફેરવ્યો તો ગાલ પર, પછી મેં ફેરવ્યો. તે કીધું હું અહીંયા હાથ મૂકીશ તો મેં અહીંયા મૂક્યો. હા તો પણ એવું મેં કીધું એટલે બરાબર ના કીધું તો પણ તમે તો કરે જ ને. હું તો ગમે એટલું કહું, તમારે એવું ના કરવું જોઈએ ને. સાચી વાત છે. તું જા અહીંયાથી, આપણે પછી વાત કરીશું. પછી શું કામ? અત્યારે જ વાત કરો ને. હું છે ને બધાને ભેગા કરીને આ વાત કરીશ. મીરા, વાતને વધારે નહીં આ ખોટી બરાબર રીતે. દામિની? અને તું પ્રૂફ આપીશ. અરે શેનું પ્રૂફ? ઘરે જઈએ છીએ અમે લોકો અમારા. ઘરે? તમારે જરૂર હોય ને તો આવીને લઈ જજો, મને કે મારી બેનને. હવે તો એ ગમે છે ને. અરે પણ ચાલ શું કામ? દામિની. અરે થવા બેઠું છે કઈ સમજાતું નથી. અરે હું એ ક્યાં પેલી મારી હાલીની વાતમાં આવી ગયો. તું કર. મીરા પાછી પ્રૂફ લઈને ગઈ છે, ત્યાં સુધી મેં કોઈ દિવસ કોઈ પ્રૂફ ભેગું નથી કર્યું. શું થશે? નથી મીરા ઘરે કે દેખાતી નથી, નહીતર તો તરત આવે. એટલે અંકલ તમે આવ્યા, શું કરે છે? અહીંયા છે ને ભઠ્ઠો કરવાનો જ છે. તમે આવીને તરત દિવાળી મૂકી એટલે મેં ભડકો કર્યો. અરે પણ ક્યાં ભઠ્ઠો હળગેલું છે, હું કામ તમે હેરાન કરો છો મને? હળગેલું છે એટલે શું થયું? પણ મેં તો ખાલી તને એમ કીધું કે મીરા નથી ઘરે, નહીતર મારી દીકરી છે. એટલે જો તે મારું અપમાન કર્યું હતું, મને કઈ મનમાં નથી. આ તો મારી દીકરીનું ઘર છે એટલે મને એમ છું કે લઈને ડોકું કાઢું શું કરે છે મારી મીરા, એટલે હું આવ્યો છું. વહી ગઈ. અરે પણ અત્યારે કઈ ઠેઠ? અત્યારે એટલે તો કલાક 2 કલાક થઈ. હા પણ બહુ વાર લાગી એને તો છે ને. આમ જો 6 મહિના પહેલા જવાની જરૂર હતી. બોલો જ તમે. હા 6 મહિના પહેલા એને જવાની જરૂર હતી. જુઓ, તમને વાતની ખબર નથી. આ છે ને અત્યાર સુધી હું આરોપ નાખતો હતો બરાબર છે, પણ આજે મારી હાળી આવી અને અમે બંને વાતચીત કરતા હતા. વાતચીતમાં હાળીએ પૂછ્યું કે તમે લગ્ન કરશો? મેં કીધું હા, અને તારી બેનને છૂટું આપીને લગ્ન કરી લે, એટલું કીધું. ત્યાં એ આવી ગઈ અને પછી વાત વધી ગઈ. પણ તું જે એની ઉપર જે શંકા કરતો હતો, જે વાતની, એ તો હતી જ નહીં મીરા, સમજા? પણ તારી ઉપર એને ક્યારેય શંકા નથી કરી, અને છતાંય તે પાછું એ કરી બતાવ્યું. જેની માટે તું શંકા કરતો હતો મીરા આવી છે તેવી છે, જોકે એ તો ગંગા જેવી પવિત્ર જ હતી, છતાંય તું શંકા કરતો હતો. અને તારામાં નકરી ગંદકી ભરી હતી, છતાંય તારી પર શંકા નહોતી કરતી. અને તે ગંદકી તારામાં છે એવું સાબિત કરી બતાવ્યું ને દામિની આગળ. તે પછી વહી જ જાય, સમજા? અરે અંકલ, તમારી વાત બધી સાચી છે, હું ના નથી પાડતો. અને આ એવું જ થયું, મેં કરી બતાવ્યું. અને હું તો ખાલી શંકાઓ જ કરતો હતો. પણ તમને ખબર છે કે મારી જગ્યાએ કદાચ તમે હોત ને અને મારી હાળીની કપડામાં જોઈ ગયા હોત ને તો તમે તે 2 ઘડી તો પીગળી જ જાત. હા પીગળે જાવ, હાલો હું માની લે હું પીગળે જાવ. પણ હું છે ને મારી પત્ની ઉપર કોઈ દી શંકા ન કરું, જિંદગીમાં ક્યારેય શંકા ન કરું. અને એ પછી મીરા જેવી, એ જ મારી ભૂલ એ જ નથી કે ખબર છે કે મારી હાળી છે તોય તે. જો મને બધી વાતની ખબર જ છે, સમજા? અને બધી વાત મને રસ્તામાં સામે જ મળી, અને આટલા જ હું તને કહેવા આવ્યો છું. પણ હવે શું કરવું? આમ જુઓ, સાચું કહું ને તો હું માનું છું હાલો કે મેં એના ઉપર દબાણ રાખ્યું. મને એમ હતું કે ભૂલમાં પણ મીરા છે ને કોઈ યારે કોઈ દિવસ સપનામાં પણ વિચારવી ન જોવે કે હું વાત કરીશ ને આ ઘરમાંથી જાય. એટલા માટે હું એને દબાવીને રાખતો હતો. ગમે ત્યારે ખીજાવવું, મારવું, આ મારા કંટ્રોલમાં રહેવી જોઈએ. પણ હવે એમ થાય છે કે હવે મીરા છે ને ત્યાં જઈને કંઈક કરશે, મારા ઉપર કેસ બેસ, તો બહુ લાંબા ચક્કરમાં ફસાવાનો છું હું તો. તારા છે ને આ મનમાં જે હતો ને ખોટો વ્યામ જ હતો. તું કે હું એને દબાણમાં રાખું, એને મારું, એટલે મારી વિનાઈ, મારી રજા વિનાઈ ઘરની બહાર ઊંઘરું ન ઓળંગે, એ બધું તારો વ્યામ જ હતો, સમજા? સ્ત્રી છે ને, સ્ત્રી આપણી પત્ની છે ને એ આ ઘરની દેવી કહેવાય. અને એ સ્ત્રી જ્યારે રસોઈ બનાવે ને તો અન્નપૂર્ણાનો અવતાર થઈ જાય છે. એ સ્ત્રી જ્યારે ભણાવે ને આપણા બાળકોને ત્યારે સરસ્વતીનો અવતાર થઈ જાય છે. એ સ્ત્રી જ્યારે તું એને પૈસા આપ ને ત્યારે લક્ષ્મીનો અવતાર થઈ જાય છે. સ્ત્રી એક જ છે, પણ એના અનેક દેવો એના રૂપ છે એના. એટલે છે ને સ્ત્રી પર ક્યારેય શંકા નહીં કરવાની. આપણી દેવી છે, પત્ની છે ને એ ખાલી
કહેવાય પતિ પત્ની કહેવાય, પણ આપણે એને દેવી તરીકે પૂજાય તો જ એ આપણને પરમેશ્વર માને, એમનામ ન માને. ભૂલ થઈ ગઈ મારી, આમ જો ભૂલ થઈ ગઈ. હા બસ લ્યો, બહુ હવે- થઈ ગયો. હવે હું ભૂલ છે કરું? ને હું તો માફ વગર કરી દે. ભૂલ તે છે ને મારી નથી કરી, મારી કરતા વધારે ભૂલ તે મીરાની કરી છે. તમારી પણ કરી છે. તે દિવસ મને યાદ છે કે તમારું કેટલું અપમાન કર્યું હતું મેં, અને તમને ન બોલવાના શબ્દો બોલ્યો હતો, તમારા ઉપર પણ હાથ ઉપાડવાની કોશિશ કરી હતી. જુઓ, ત્યારે પણ મારે એવું નહોતું કરવાનું હતું, ત્યારે પણ મારે એવું ન કરાય, છતાંય તે મેં એ ખોટું વર્તન કર્યું. અને તમારી ઉંમર અને તમે સત્સંગી માણા ને તમારી પણ આબરૂ ન જાળવી, મેં જરાય વિચાર ન કર્યો. ગુસ્સામાં ને ગુસ્સામાં તમારી સામું બોલી ગયો. જો કાંઈ વાંધો નહીં, હજી મોડું નથી થયું. તને જો મનમાં પસ્તાવો થતો હોય ને તને મનથી એમ થતું હોય નહીં મારી ભૂલ જ હતી, આ મીરા આગળ જે મેં કર્યું એ બધું એ ખોટું જ હતું, તો હજી મોડું નથી થયું. હજી તું જા અને જા ને એની માફી માગી લે. જા, તારી ભૂલ છે અને એ માફ કરી હોત ને દે. જા, અને જો એ માફ નહીં કરે ને તો મને કહેજે તમ તારે. સારું. હા, પણ બીજી વાર આવું ન થાય એ ધ્યાન રાખજો. જો તારા ખરા જોવા તને પસ્તાવો થતો હોય ને મનમાં તો એકવાર દિલથી માફી માગી લે. જા. ભલે. દામિની, આટલું આ છોકરી સહન કરતી હતી, ત્યાં હેરાન થતી હતી, અને આપણે વાત શું થઈ હતી? હું ત્યાં જઈને જોઉં ત્યાં શું વાતાવરણ છે, નહીં તો પછી હું બધા એનો વારો પાડી દઈશ, હું આમ કરી દઈશ. અહીંયાથી તો બહુ મોટા મોટા ફાંકા મારીને ગઈ હતી, અને ત્યાં જઈને ભવાડા ચાલુ કર્યા. હા તો થઈ ગયું ને સમાધાન. દીદી સમાધાન જ કહે કે નહીં આને? હવે ત્યાંથી છૂટી ગઈ. લ્યો, આ રીતે નહોતી છોડવાની એને. બા, આદિની નીતિ ખરાબ જ ન હોત, આદિત્યની નીતિ સારી હોત તો દામિનીની વાતોમાં જ ન આવત ને. આજે દામિની હતી, શું ખબર કાલે કોઈ બીજી છોકરી હોય ને વાતોમાં આવી ગયા હોત તો મને ખબર જ ન પડત ને. લ્યો, એટલે તું જમાઈની પરીક્ષા લેતી હતી કે ઈ કેવા હતા કેવા નહીં, એને શું કર્યું. અને એ તમે જે કર્યું એ નથી દેખાતું. આણે આંગળી આપી તો એને પોચો પકડ્યો ને. હા, જય શ્રી કૃષ્ણ. આદિકુમાર, આ શું સાંભળ્યું છું બધું? કયો કે મારા બા શું સાંભળે છે? તમે ન કહી શકતા હોય તો હું ફરીવાર રિપીટ કરું કે તમે શું કર્યું છે? દામિની, તું જ બધું કે. ના ના દામિની, રહેવા દે. જુઓ, મારી ભૂલ હતી, મારે આવું નહોતું કરવું જોઈએ, કારણ કે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. અત્યાર સુધી હું મીરાને હેરાન કરતો હતો અને મારતો પણ હતો. પતિ તરીકે મને એવો તો કયો હક મળી ગયો છે કે પત્ની ઉપર શંકાએ મારે કરવાની, વગર વાંકે એને મારવાની, હેરાન કરવાની. આદિકુમાર, અત્યારે તમે એમ કહો છો કે આ બધી ભૂલ મારી હતી, મેં મીરાને હેરાન કરી, એને મારી કૂટી, એને પરેશાન કરી, પતિ તરીકેની તમે કોઈ ફરજ એના માટે નિભાવી નથી. આ ભૂલ તમે અત્યારે કહો છો, પણ આ તો શરૂઆતથી જ ચાલતું આવ્યું છે. તો એક વાર, બે વાર, 3 વાર પછી તમને એમ નહોતું કે તમે ભૂલ કરી રહ્યા છો? આટલું છોકરીને તમે હેરાન કરો, આવું તો કોઈ જાનવર નહીં ન કરે. હા, તમારી વાત સાચી. આવું તો કોઈ હેરાન ન કરે. પણ હવે હું ક્યારે આ મીરાને હેરાન નહીં કરું. જા, ભૂલી જા બધું. હું તમને લેવા આવ્યો છું, મને માફ કરજો. પણ જીજાજી, આ તમને અચાનક તમારી ભૂલ કઈ રીતે સમજાઈ ગઈ? ભૂલમાં પોતે આવ્યા એટલે. આદિ, માણસની ફિતરત છે, જ્યાં સુધી પોતે ભૂલમાં ના આવે ત્યાં સુધી સામેવાળાને જીવવાનું હરામ કરી નાખે છે. પણ એક વખત પોતે ભૂલ કરે ત્યારે ભાન આવે ને. મને ખબર છે કે તું ગુસ્સામાં જો અને પોલીસ સ્ટેશને જઈને કેસ કરીશ તો હું ફસાઈ જઈશ. અને રહી વાત તો ઘરેથી કહીને નીકળીને કે હવે રાહ નહીં જોતા, ઘરમાં ગમતું જ નહોતું. કેમ નતું ગમતું? મારવાનું યાદ આવતું હતું ને. ક્યાંય હોત તો હાથ સાફ કરવા થાત, ગાળો દેવા થાત, ભૂખી રાખવા થાત. પતિ છો તમે, પતિ બનીને રહ્યા હોત ને તો આજે આ દિવસ જ ન હોત. તમને શું લાગે છે કે મને ખબર નથી પડતી, મને બોલતા નથી આવડતું? પણ શું કરું, અહીંયા આવું ને તો મારા બાઈ મને ત્યાં જબરજસ્તી મોકલતા હતા, એટલે ન છૂટકી અત્યાર સુધી તમારી સાથે રહી છું.
પણ હવે નિયમ, પણ હવે નક્કી છે કે બા નહીં રાખે ને તો ગમે ત્યાં જતી રહીશ. બાકી ના. હવે ખોટું સહન નહીં થાય. ના, એ વાત હવે ક્યારેય નહીં બને. આદિકુમાર, તમે શરૂઆતથી જ આને હેરાન કરતા હતા. કોઈ દિવસ એને પત્ની તરીકે તમે ગણી નથી અને હંમેશા અહીંયા આવીને બિચારી રડતી હતી. તમારા મારના હાથના ચાઠાએ મને બતાવતી હતી, પણ છતાંય હું એને સમજાવતી હતી, કારણ કે એ દીકરીની જાત છે. સાસરે જઈને થોડુંક સહન કરવું પડે. પણ આવો ઢોર માર મારે એવો જમાય? એણે શું ગુનો કર્યો હતો? તમારી હારે લગ્ન કર્યા એ ગુનો કર્યો હતો? વાત વાતમાં શંકાઓ કરવી, વાત વાતમાં મારવું, એ કઈ તમારું રમકડું હતું કે તમે એની સાથે જેમ રમો એમ ઈ રમાડાય? તમે જે કહેવું હોય તે હજી કહી શકો છો, કેમ કે મને ખબર જ છે કે મેં બહુ મોટું પાપ કર્યું છે. તો મારી પાસે એ બધી વાતનો જવાબ નથી, પણ એટલી ખબર છે કે આવું કોઈ ન કરે. સોરી જીજાજી, મેં જે પણ કર્યું એ બધું એક પ્લાનિંગ હતું. હા, તમને અહેસાસ કરાવવા માટે કે જ્યારે આપણે બીજાની સાથે આવું કરીએ અને વગર વાંકે હેરાન કરીએ તો કેવું લાગે. સાચું. બરાબર હતું, કારણ કે મીરા તો કોઈ યારે વાત કરતી હોય ને હું એના પર શંકા કરતો હતો. પણ હું તારી સાથે તારી વાતમાં પડી ગયો, ત્યાં સુધી આવી ગયો કે આને છૂટાછેડા આપીને તારી સાથે લગ્ન કરી. શરમ આવી જોઈએ મને કે હું આ બધું શું બોલી બેઠો ને શું કરી બેઠો. મીરા, જો મેં નરેશ અંકલની પણ માફી માંગી લીધી છે. ઘરે આવ્યા હતા અને એમણે જ કહ્યું કે હવે તને કઈ પછતાવો થાય છે. એને ઘણું બધું સંભળાવ્યું, ઘણું બધું કહ્યું, પણ હું એક શબ્દ પણ નથી બોલ્યો. મેં એમની પણ માફી માંગી લીધી છે અને કીધું છે કે હવે પછી હું ક્યારેય મીરાને હેરાન નહીં કરું અને લેવા માટે જ આવ્યો છું. તું ઘરે પાછી આવતી રહે. ઠીક છે, હું તમને એક છેલ્લો ચાન્સ આપવા માટે તૈયાર છું, પણ હવે આવી ભૂલ કરશો ને તો યાદ રાખજો, અહીંયા પણ નહીં આવું ને ત્યાં પણ નહીં રહું. ક્યારે નહીં. ના આદિકુમાર, નહીં. મીરાની આ વાત ખોટી છે કે હવે પછી તમે એની સાથે કોઈ પણ જાતની જબરજસ્તી, કોઈ પણ જાતની હેરાનગતિ કરશો તો એ ત્યાંય નહીં આવે ને મારા ઘરે નહીં આવે. એ વાત એની ખોટી છે. હું હંમેશ માટે એને અહીંયા રાખીશ, પણ તમારે ત્યાં તો હું ક્યારેય નહીં આવવા દઉં. લાખ માફી માગશો ને એના પગે પડશો ને તોય નહીં.